ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના વિઝા નહીં મળવાને કારણે વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં ભલે તે દાખલ ના થઈ શકતા હોય, પરંતુ હવે તેમના જ મત વિસ્તાર મણિનગરમાં અમેરિકાનું અનોખું વ્હાઇટ હાઉસ શરૂ થયું છે, જેમાં મોદી તો શું આમ આદમી પણ દાખલ થઈ શકે છે। અમદાવાદમાં વ્હાઇટ હાઉસ ચોંકી ગયા ને? જી હા, અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક રેડીમેડ ગાર્મેન્ટની શોપ ખુલી છે, જેનું નામ છે ઓબામાનું વ્હાઇટ હાઉસ। આ સ્ટોરમાં તમને ઠેર ઠેર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઝાંખી જોવા મળશે। શોપના સાઇનબોર્ડથી લઈને ગાર્મેન્ટ્સના પ્રાઇસ ટેગ, કાઉન્ટર પર ઓબામાનું કટઆઉટ અને ગાર્મેન્ટ્સની બ્રાન્ડ તો ઓબામાના નામની ખરી જ। મણિનગર વિસ્તારમાં ગાર્મેન્ટના વેપારી હિતેશ ચંદાની પણ ઓબામાના ખૂબ મોટા ચાહક છે, માટે જ તેમણે પોતાની દુકાનનું નામ ઓબામા વ્હાઇટ હાઉસ એવું રાખ્યું છે। આ દુકાનમાં તમને જોવા મળશે જીન્સ, શર્ટ, ટી શર્ટ, સ્પ્રે, બેલ્ટ, પરંતુ આ બધા પર હશે ઓબામાની ટેગ। એટલે તો આ દુકાન બીજી દુકાનો કરતાં અલગ તરી આવે છે। આવો સાંભળીએ કેવી રીતે નામ પડ્યું ઓબામા વ્હાઇટ હાઉસ। એકચ્યુઅલી અમારું જે કન્સેપ્ટ જે કપડાં વેચવાનો જે યંગસ્ટર જોડે જોડાવાનું વધારે હોય છે, અને આ વસ્તુના કારણે અમે પહેલાં તો અમે મોદીનું નામ રાખીએ તો મોદીનું કંટ્રોવર્સીમાં નામ આવી જાય, પણ પછી એના પછીનું જે નામ આવે છે એ આવે છે ઓબામાનું, જે યંગસ્ટર માટે એણે બહુ બધું પોતાના ત્યાં દેશમાં અમેરિકામાં કર્યું હતું, એટલે આપણે એનાથી ઇન્સ્પાયર થઈને આ વસ્તુનું આપણે કોન્સેપ્ટ નાખ્યું છે। મણિનગર એટલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર, અને તેમાં પણ અમેરિકા મોદીને વિઝા આપવાની ના પાડે છે, ત્યારે નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં ઓબામાની દુકાન એટલે મોદીનો વિઝા વિવાદ હોવા છતાં અહીંના વેચાણમાં કોઈ ફરક નથી। એના સ્પેસિફિક એવું હવે આગળ જે અમારું જે પ્લાનિંગ છે કે અમે ઓબામાને બ્રાન્ડ તરીકે લોન્ચ કરીએ આગળ, કારણ કે અમારે એક શોરૂમથી 4 શોરૂમ છે ઓલરેડી, તો આ અમારું 4th વન છે શોરૂમ્સ, એટલે અમે વિચારીએ કે અમે ઓબામાને પોતાની બ્રાન્ડ બોલું કપડાની બ્રાન્ડ પણ બનાવી દઈએ। અહીં ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ આ નામ વાંચીને ખૂબ જ પ્રભાવિત થાય છે અને શોપની મુલાકાત લે છે। આવા ઘણા ગ્રાહકો સાથે ન્યૂઝ ઓનલાઈનની ટીમે વાત કરી, આવો જાણીએ તેમના શું પ્રતિભાવ હતા। કંઈ નહીં, આ વોઝ જસ્ટ પાસિંગ ઓવર હિયર। બહુ સારું કલેક્શન બહારથી દેખાયું, અહીંયા બહુ સરસ ડિસ્પ્લે છે, બહુ સારા ટી શર્ટ્સ છે, જીન્સ દેખાયા, બસ એટલે લેવાઈ ગયો। શું લાગે તમને કે તમને જે ટી શર્ટ ને જોઈએ એવું મળી જશે? હા, શ્યોર મળી જશે, ઉલટું એના કરતાં વધારે મળી જશે। એના કલેક્શન બહુ જ સુપર્બ છે। શું જોયું અત્યાર સુધી મેં ટી શર્ટ્સ જોયા, ફૂલ મારા સાઇઝના ટ્રાઉઝર્સ જોયા અને જીન્સ જોયા। સર, અહીંયાથી હું વારંવાર જાઉં છું ને ત્યારે મારી નજર તમારા દુકાન પર પડે છે, ઉપર લખ્યું છે ઓબામા, અને ઓબામા મારા ફેવરેટ છે સર, અને હું એમને બહુ લાઈક છું, મારા આઇડલ છે, અને એમને જોઈને હું અને મારા મિત્રો તમારી દુકાનમાં આવે છે, અને અહીંયા કલેક્શન બહુ સારું છે, અને અમારા બજેટની અંદર અહીંયા મને તમારા જે કપડાં છે મળે છે। જોવાની વાત તો એ છે કે પોતાના આવા નામના શોખ ધરાવનાર હિતેશે ભૂતકાળમાં પણ એક વિવાદમાં સપડાયો હતો। વસ્ત્રાપુરમાં સરમુખત્યાર હિટલરના નામની શોપ ખુલી હતી, જેના કારણે મોટો વિવાદ થયો હતો અને કેટલાક યહૂદીઓએ આ શોપનું નામ બદલવાની માંગ કરી હતી। જો કે પહેલા હિટલર અને પછી ઓબામા, હવે હિતેશ આગળ કંઈક વિવાદાસ્પદ સેલિબ્રિટીના નામથી અમદાવાદમાં શોપ ખોલે તો જોવાનું રહ્યું। અમદાવાદમાં અત્યારે તો આ બંને શોપથી તે ખૂબ જ ખુશ છે અને તેના કસ્ટમર બેઝ પણ વધી રહ્યો છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।